પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોરની વાર્તા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા અધિક માસનું આગમન થતાં જ સૌ સ્ત્રી પુરુષોએ વ્રત લીધા. નદીએ નાહવા જાય, કાંઠાગોરની પૂજા કરી વાર્તા સાંભળે, પછી પાછા ફરતી વખતે દેવ દર્શન કરે અને ઘેર આવી પુરુષોત્તમ પ્રભુના નામના જપ કરે. ચંદનપુર ગામમાં ગંગામા નામની એક ડોશી રહે. ડોશીને 2 દીકરા, બંને પરણેલા, છતાં દીકરી ડોશી જુદી રહે, વળી 2 છોકરાઓ પણ જુદા રહે. આમ ઘર એક, ચૂલા 3. કોઈ પ્રસંગ હોય, વાર તહેવાર હોય ત્યારે સૌ સાથે રમે અને જમે. ડોશી ધર્મ કર્મમાં માનનારી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શને જાય. અધિક માસ આવ્યો એટલે ગંગામાએ તો વ્રત આદર્યા. નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે છે, નદીએ નાહવા જાય, કાંઠાગોરનું પૂજન કરે, વાર્તા સાંભળે અને પછી બપોરે મંદિરે કથા સાંભળવા જાય. સાસુ વહુને આવા ધર્મ કર્મ કરતા જોઈ મોટી વહુ તો મોં મચકોડે. એ હતી પૈસાદારની દીકરી, લાડકોડમાં ઉછરેલી, પહેરવા ઓઢવાની શોખીન, ધર્મ અને કર્મને ધતિંગ માનનારી, વળી રૂપનો અંબાર એટલે ગર્વનો પાર નહીં. એમાંય પૈસાનું અભિમાન ભળ્યું પછી દેવદર્શન સૂઝે ક્યાંથી? નાની વહુ ગરીબ મા બાપની દીકરી, કોળથુથીમાં ધર્મના સંસ્કાર મળેલા, વળી જેટલી ભોળી એટલી કયાગરી, પારકાના દુઃખે દુઃખી થનારી. રોજ નદીએ નાહવા જાય. જેઠાણીની એને યાદ આવે. એને એમ થાય કે જેઠાણી પણ આ વ્રત કરે તો તેને પણ ફળ મળે. એક દિવસની વાત છે. ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘરે અને ભોળા ભાવે કહેવા લાગી, ભાભી રે ભાભી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, માટે ચાલો ને અમારી સાથે નદીએ નાવા. ત્યાં કાંઠાગોરનું પૂજન કરીશું, અનેક ગણું ફળ આપનાર પૂર્ણ પુરુષોત્તમની વાર્તા સાંભળીશું. એ શોક તાપને હરનાર છે અને સુખ શાંતિ દેનાર છે. પછી દેવ દર્શને જઈને કથા વાર્તા સાંભળીને પરલોકમાં લઈ જવાના પુણ્યના ભાથા બાંધીશું. આ સાંભળીને જેઠાણી તો મોં મચકોડીને કહેવા લાગી, જા બાઈ જા, હું કંઈ તમારા જેવી વેવલીએ નથી કે નવરીએ નથી. સાસુ વહુ કરી રાખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાહવા જાઓ છો કે પારકાની નિંદા કરવા, એ હું જાણું છું. કાંઠાગોર એના ઘરે અને હું મારા ઘરે. બાઈ, મને તો ઘડીની એ નવરાશ નથી. મારે તો ગધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરેથી આવે. મારે તો સગાએ ઝાઝા અને વાલાએ ઝાઝા. મારે તો 32 ભોજન બનાવવાના અને 33 શાક રાંધવાના. મારે તો બાય કપાળે ટીક્કો ને કાંખમાં કિક્કો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખતબત્તી ખીચડી ને સુવાવડી દીકરી. બાય રે બાય, તમારે કરો વ્રત અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચન સાંભળી ભોળી દેરાણીને અતિ દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન એનાથી સહન ન થયું. એની આંખોમાં જળજળી આવી ગયા. દેરાણી તો ગઈ ઓટલે બેસીને માળા ફેરવતા સાસુ પાસે અને જઈને બધી વાત કરી. ત્યારે સાસુમાં બોલ્યા, કરે એ ભરે ને વાવે એ લણે. પ્રભુ જ માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી એ પ્રભુને ભૂલી જાય છે. જેણે માનવ દેહ ધારણ કરીને પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ ધારણ નથી કરી, એનો જન્મારો વ્યર્થ છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય ફૂટેલા જ છે. કાંઠાગોર રીજે તો ધનધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો વીતી રહ્યા છે. દેરાણીના દિવસ ધર્મ ધ્યાનમાં જાય છે અને જેઠાણીના સાંસારિક વાસનામાં. એની પાસે ધર્મ કરવાનો વખત નથી, તો સગાવાલાને રીઝવે છે. ભગવાન તો માને એના છે. કાંઠાગોર રીઝ્યા દેરાણી ઉપર અને સુખ સાહેબી દીધી. પછી આવ્યો પૂર્ણ પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો. કાંઠાગોરના કોપનો પાર ન રહ્યો. દીધો જેઠાણીને શ્રાપ. પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલો દીકરો પાછો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા. સીમના ઢોર સીમમાં રહ્યા. આવો કાળો કેર જોયું જેઠાણીના શોકનો પાર ન રહ્યો. સુખમાં સોનું સાંભળે અને દુઃખમાં સાંભળે પ્રભુ. એ ન્યાયે જેઠાણીના તો ગાત્ર ઢીલા થઈ ગયા. રડતી રડતી આવી દેરાણી પાસે કાળા કેરની વાત કરી. દેરાણી સમજી ગઈ કે આ બધો કાંઠાગોરનો કોપ છે, પણ અભિમાની જેઠાણીને એવું કહેવાય નહીં. એ તો વળી ભારે વડ ચડું એટલે એ તો ગઈ જેઠાણીની સાથે લઈને ચીકણી સૂંઘતા સાસુ પાસે. જેઠાણી તો લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી સાસુના ચરણ પખાળવા લાગી અને કહેવા લાગી,
માડી રે માડી, મારો તો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ગયા, ઢાંખર ગયા, સવડા નાખું તો હવળા પડે છે. માટે કંઈક મારક ચીંધો, આંગળી ચીંધ્યાનું પુણ્ય થશે. હું તો ગાય જેવી છું, તમે કહેશો તેમ કરીશ. ત્યારે સાસુ એને સમજાવવા લાગ્યા, વહુ તે જાણે અજાણે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે. તેથી કાંઠાગોર તારી ઉપર કોપાયમાન થયા છે. તેથી તારું બધું અવળું થયું છે. માટે પુરુષોત્તમ માસનું સ્નાન કર, કાંઠાગોરને રીઝવ, ધર્મ ધ્યાન કર, કાંઠાગોરનું પૂજન કરી એને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. હે વહુ, ધર્મ ન થાય તો ન કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી ગળગળા અવાજે એની સાસુને પૂછવા લાગી, માડી, હું તો સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી, અજાણતા અનાદર થયો છે. શું કરું તો કાંઠાગોર રીઝે? ત્યારે સાસુએ નિવારણ જણાવ્યું, હે વહુ, ખભે લાલ ચૂંદડી લ્યો, જમણા હાથમાં ગાયના દૂધનો કળશ લ્યો, એક થાળ લ્યો, થાળમાં અબીલ ગુલાલ લો, ધૂપ દીપ લ્યો, શ્રીફળ અને સુપારી લ્યો. ગીત ગાતા ગાતા વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરો. કાંઠાગોર રીઝે તો અબરે ભરે. જેઠાણી તો વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરવા ચાલી. સાસુએ આશીર્વાદ દીધા. મંગળ ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તૈયાર થવા આવ્યા. દેરાણી જઈને પાસ પડોશની બહેનોને બોલાવી લાવી આમંત્રણ આપ્યું. પછી સૌ વાસ્તે ગાસ્તે નદીના કિનારે આવ્યા. જેઠાણીની આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે. પશ્ચાતાપની અગ્નિમાં એનું હૃદય કંચન સરીખું થઈ રહ્યું છે. પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરી જેઠાણીએ ભાવપૂર્વક સ્નાન કર્યું અને પોતાનાથી અજાણપણે થયેલા અપરાધની ક્ષમા માટે અંતઃકરણપૂર્વક આજીજી કરી. પૂજન પછી એક ધ્યાને કાંઠાગોરની વાર્તા સાંભળી, ચૂંદડી ચડાવી, ખોળો પાથરીને સર્વના મનોરથ સાકાર કરનાર ગૌરી માને વિનવણી કરી. હે માં, જગતનો નિયમ છે કે પુત્ર કુપુત્ર થાય, પણ માતા કુમાતા ન થાય. હું તમારી બાળ છું. મુજ અંધ અને અજ્ઞાનને ક્ષમાનું દાન આપું. અભિમાનમાં અંધ બનીને મેં તમારી અવગણના કરી છે, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. હે માતા, મારી ઉપર દયા કરો, દયા કરો. હવે હું આવી ભૂલ નહીં કરું, ધર્મ ધ્યાન કરીશ. જેઠાણીની આદ્રવાણી સાંભળી સાચા પશ્ચાતાપથી ગૌરીમાં અતિ પ્રસન્ન થયા. જેઠાણીનો પતિ અને પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરીએથી સારા સમાચાર આવ્યા. સીમમાંથી ગાયો પાછી આવી અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તો તરત સંકલ્પ કર્યો, હે ગૌરીમાં, તારી કૃપાથી મને ગુમાવેલું બધું પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ પ્રભુ જેના અધિષ્ઠાતા છે એવા અધિક માસનું પુનઃ શ્રદ્ધાથી વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિના સમયે બ્રહ્મ ભોજન કરાવીશ, અન્નદાન વસ્ત્રદાન કરીશ, નિંદા કરીશ નહીં, અસત્ય આચરીશ નહીં અને મારા હું પદનો હું ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીને અપાર આનંદ થયો. મોટી વહુ પણ ધર્મ ધ્યાન તરફ વળી, તેથી સાસુને પણ ઘણું સુખ થયું. ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાવા લાગી. શ્રી પુરુષોત્તમ ભગવાને ત્યાં વાસ કર્યો અને થોડા જ સમયમાં એ ઘરની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. જે કોઈ પૂછે કાંઠાગોરને, પાપ તેના જાય, સુખ સમૃદ્ધિ શાતા મળે, પરલોકે મોક્ષ થાય. હે કાંઠાગોરમાં, તમે જેવા જેઠાણીને, દેરાણીને તથા સાસુને ફળ્યા, તેવા સૌ વ્રત કરનાર સૌને ફળજો. બોલો કાંઠાગોરમાંની જય હો. પુરુષોત્તમ ભગવાનની જય હો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. અધ્યાય 31મો. શ્રવણ પાનનું ફળ. નૈમિષારણ્ય મધ્યે બિરાજેલા સૂત પુરાણજી પોતાના શ્રીમુખે બોલ્યા, હે ઋષિવર્યો, પૂર્વકાળે આ વ્રત પાર્વતીજીએ કરેલું. ત્યારે ઉમા ભવાનીએ ભગવાન શિવજીને એ પ્રશ્ન કર્યો, હે ભોળાનાથ, વ્રત પૂર્ણ કર્યા પછી શાનું દાન કરવું જોઈએ? ત્યારે ભગવાન શિવજી બોલ્યા, હે સતી, સંસારમાં આ વ્રત જેવું ઉત્તમ બીજું કોઈ વ્રત નથી. બ્રહ્માંડ જેવા ગોળાકાર સંપુટનું દાન કરવું સર્વોત્તમ છે, અથવા કાંસાના સંપુટમાં 30 પુલ્લા ભરી અને નાડાછડીથી વીંટીને સંકલ્પ કર્યા પછી દાનમાં આપી દેવા. પવિત્ર બ્રાહ્મણને આ સંપુટના પુણ્ય પ્રભાવે બ્રહ્માંડના દાનનું ફળ મળે છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં વ્રત, નિયમ, તપ અને કથા શ્રવણમાં મગ્ન રહેવું જોઈએ. સૂત પુરાણીજીએ શ્રીમુખેથી ભવતારણની પાવન કથા સાંભળી. સનકાદી બોલ્યા, હે મહાજ્ઞાની, આપે અમોને અમુક ફળ આપનારી પવિત્ર કથા કૃપા કરીને સંભળાવી, માટે અમારો આશીર્વાદ છે કે આપ 7 સહસ્ત્ર વર્ષ જીવો.
આવા શુભાશીષ આપ્યા પછી સર્વે ઋષિઓએ સૂતપુરાણીજીની પ્રદક્ષિણા કરી. ત્યારબાદ મહાજ્ઞાની એવા સૂતપુરાણીજીને પોતાના નિત્યકર્મ કરવા ગંગાના પવિત્ર કિનારા તરફ પ્રયાણ કર્યું. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. પવિત્ર પુરુષોત્તમ માસની પાવનધારા. પકવાન ખા અને ગધેડી થા. ગંગા કિનારે એક એવું નાનું ગામ હતું. ગામમાં એક ડોશી રહે. ડોશીને એક દીકરો, બહુ આજ્ઞાંકિત અને માની સેવા ચાકરી કરનારો, પણ દીકરાની વહુ ભારે કચકચણી, વાત વાતમાં બળખા બોલે. બિચારી ડોશી ભજન ગાતા હોય તો વહુ છણકો કરે અને કહે, ખરા બપોરે શું રાગડા ટાણો છો? ઘડીકને જંપો ને, ઊંઘવા દેતા નથી. બિચારી ડોશી તો મૂંગા થઈ જાય, પણ કશું બોલે નહીં. ગળપણ આવી ગયેલું એટલે પરવશ થઈને જીવ્યામાંના છૂટકો ન હતો. બિચારા ડોશી તો આખો દિવસ છોકરાઓને રમાડે અને પ્રભુ ભજન કરે. એમ કરતાં અમૃત માસ આવ્યો. ડોશીએ વિચાર કર્યો કે આ કાયાનો કંઈ ભરોસો નથી. ખર્યું પાન ગણાવો. વળી ટાંટિયા પણ ગયા છે, એટલે લાકડીના ટેકે કાંઈ નદી સુધી જવાશે નહીં. વળી વહુ પણ કચકચણી છે, ધરાઈને ધરમ ધ્યાન કે ભજન કીર્તન કરવા દેશે નહીં. માટે નદીના કિનારે જઈ ઝૂંપડી બાંધીને રહું તો નિરાતે પ્રભુનું નામ લેવાય. ડોશીએ તો દીકરાને વાત કરી. દીકરાએ તરત જ નદી કાંઠે સરસ ઝૂંપડી બાંધી દીધી. અંદર પાણીનું માટલું મૂક્યું. ડોશીની માળા મૂકી. પછી માને દોરીને ઝૂંપડીમાં મૂકવા ગયો. ડોશીને તો શાંતિ થઈ ગઈ, નિરાંત થઈ ગઈ. નહીં વહુની કચકચ કે નહીં પોતરાની પજવણી. ડોશી તો પરોઢિયે ઉઠે, 5 ડગલા ચાલીને નદીએ નાહવા જાય, સ્નાન કરીને વાર્તા સાંભળે, પછી ઝૂંપડીએ આવીને માળા લઈને માળા કરવા બેસી જાય. નદીના કિનારે સૌ આવે, સૌ સ્નાન કરીને પાછા ફરે, ત્યારે ડોશીની ઝૂંપડીએ બેસે. ડોશીએ સૌને હેતથી પાણી પાય, ભજન સંભળાવે. માળાના મણકા ફરતા જાય છે અને પુરુષોત્તમ પ્રભુના ગુણગાન ગવાતા જાય છે. દીકરો રોજ જમવાનું લઈને આવે, ડોશી એકટાણા કરે. એમ કરતાં કરતાં અમૃત માસ પૂર્ણ થયું. ડોશી સવારે વહેલી ઉઠીને જુએ તો ઝૂંપડીની જગ્યાએ 7 માળની હવેલી થઈ ગઈ. દાસ દાસી ખમ્મા ખમ્મા કરે. અર્થગર્થના ભંડારો ભર્યા. ડોશીનું શરીર વાંકું વળી ગયું હતું, એ ટટ્ટાર થઈ ગયું. કાયામાં નવું કૌવત આવી ગયું. એટલામાં ડોશીનો દીકરો માને લેવા આવ્યો. જોયું તો ઝૂંપડી ન મળે, 7 માળની હવેલી ઊભી છે, બગીચા છે. દીકરાના તો મોતિયા મરી ગયા. બીતા બીતા બારણું ખખડાવ્યું. એક સેવકે આવીને બારણું ખોલ્યું. દીકરાને માન આપીને અંદર લઈ ગયો અને હવેલીનો વૈભવ જોઈને દીકરો બની ગયો. એની આંખો અંજાઈ ગઈ. રત્નજડિત ઝુમ્મરો લટકે છે, સુવર્ણના સ્તંભ છે. દાસ દાસી લડી લડીને પ્રણામ કરે છે. દીકરો તો પોતાની માને ન ઓળખી શક્યો, પણ ડોશી તરત પોતાના દીકરાને ઓળખી ગઈ. હેતથી ભેટી પડી અને પૂર્ણ પુરુષોત્તમ પ્રભુએ કરેલી કૃપાની વાત કરી. પછી તો દીકરો વહુ બંને હવેલીમાં રહેવા આવી ગયા. બધા લહેરથી જીવવા લાગ્યા. કચકચણી વહુએ વિચાર કર્યો કે ગંગા કિનારે ઝૂંપડી બાંધી અને એનું ફળ છે, માટે હું મારી માને પણ તેડી લાવું, તો એને પણ આ વ્રત કરાવું, તો મારા પિયરમાં પણ લીલા લહેર થઈ જાય. 3જા વર્ષે અધિક માસ આવ્યો. આવતા જ વહુ તો પિયર ગઈ. જઈને પોતાની માને તેડી લાવી. નદીના સામા કાંઠે ઝૂંપડી બાંધી દીધી અને માને જરાય અગવડતા ન પડે એટલા માટે જાત જાતની જોઈતી કરાવતી બધી જ વસ્તુઓ ત્યાં મૂકી. સાથે મીઠા મેવાઈના ડબ્બા મૂક્યા. 32 ભોજન રાંધી શકાય એવા સીધા સામાન મૂક્યા. અધિક માસ શરૂ થયો. વહુની માં તો કુંભકર્ણની બેન હતી. દિવસ રાસવા જાય પછી ઉઠે, કોગળા કર્યા ના કર્યા અને બેસી જાય જમવા. નાહવાનું નામ ન લે. સૌ નરનારી નદીમાં નાય, પણ એ વહુની માં ઘરમાંય ન નાય. સ્નાન કરી નરનારી પાછા ફરે. ઝૂંપડીએ વિશ્રામ કરવા બેસે, પણ વહુની માં તો દંડો લઈને દોડે, ગાળો દઈને બધાને કાઢે, કૂતરાની નજીક ન ફરકવા દે. આખો દિવસ જતા આવતાને ભાંડ્યા કરે. દિવસમાં 4 વાર ખાય. અડધી રાત્રે ઉઠીને પણ ખાવા બેસે. કોઈક વળી વહુની માને સમજાવે કે માજી આ તો અમૃત માસ છે, કોઈકને આવકારો દેશો તો પ્રભુ કૃપા થશે. ત્યારે ડોશી મોં બગાડીને છણકો કરે, ભાડમાં ગયા તમારા ભગવાન. મારે તો 32 ભોજન ને 33 શાક છે.
નાહક ભૂખ્યા મરવાનું હું કાંઈ એવી મૂરખ નથી. એમ કરતાં કરતાં પૂર્ણ પુરુષોત્તમ માસ પૂરો થયો. છેલ્લા દિવસની રાતે વહુની માં ગધેડી બની ગઈ અને નદીના કિનારે જઈને ભૂંકવા લાગી. સવારે વહુએ આવીને જોયું તો ઝૂંપડામાં કૂતરા ફરતા હતા. વહુ તો આંટા મારી આવી બધે માને શોધવા લાગી, પણ માં ન મળી. ત્યારે જતાં આવતા નરનારીઓને પૂછવા લાગી કે કોઈએ મારી માને જોઈ છે? એક જણે એને જણાવ્યું કે તારી માં તો ગધેડી થઈ ગઈ છે અને ઘાસ ચર્યા કરે છે. ભજન તો ન કર્યું, પણ હવે ભૂંક્યા કરે છે. વહુ તો દોડતી દોડતી ગઈ મા પાસે. ગધેડીના રૂપમાં પસ્તાવો કરતી માને ભેટી પડી અને ઘરે લઈ આવી. સાસુને વાત કરી. સાસુએ એક ઉપવાસનું ફળ ગધેડીનું આપ્યું. ત્યારે વેવાણ ગધેડીમાંથી ફરી માણસ બની. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ડોશીને ફર્યા ભાવથી તમારું વ્રત કરનાર સર્વને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠા ગોરમાની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. લક્ષ્મીનારાયણ દેવની જય હો. ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, આ કથાનું વાંચન મેં કરીને મૂક્યું છે. આમાં કંઈ ક્ષતિ રહી ગઈ હોય, કંઈ ભૂલ થઈ ગઈ હોય, કંઈ બોલવામાં કચાશ આવી ગઈ હોય, ભાવ કભાવ થઈ ગયો હોય તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ તમારા ચરણે હું કોટી કોટી નમસ્કાર કરું છું અને મને ક્ષમા આપજો. ભગવાન તમારા ચરણોમાં કાયમ વાસ આપજો. સર્વનું મંગળ કરજો, સર્વને સુખી કરજો. સર્વે સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કચ્ચિત દુઃખ ભાગ ભવેત. સહના વહતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ. તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે.